રાજકોટના મોટી મારડમાં ડબલ મર્ડર કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। મોટી મારડ ડબલ મર્ડર કેસમાં આરોપીની ધરપકડ। પ્રેમ સંબંધમાં આરોપીએ હત્યા કર્યાનો તપાસમાં ખુલાસો થયો છે। આરોપીને 3 વર્ષથી મૃતક દુર્ગા સાથે પ્રેમ સંબંધ હોવાનો પણ ખુલાસો થયો છે। બંનેના લગ્ન ન થતા આરોપીએ દુર્ગા અને તેના પતિની હત્યા કરી નાખી હોવાનો પણ ખુલાસો થયો છે। તો રાજકોટમાં ડબલ મર્ડરનો જે કેસ હતો તેમાં પોલીસે કાર્યવાહી કરી છે। મોટી મારડમાં ડબલ મર્ડર કેસના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। મોટી મારડ ગામથી જૂનાગઢના બોર્ડર બાજુ વાડી વિસ્તારમાં 13 અને 14 તારીખની રાત્રિમાં રમેશભાઈ ભૂત છે એની વાડીમાં જો એના ભાગિયા છે એના દીકરી અને જમાઈ રોહિત અને દુર્ગા આ બંને જ વાડી ઉપર હતા। ભાગ્યા જો હતા એ મધ્યપ્રદેશ ગયેલા હતા ઘરના કામથી। આ બંને હસબન્ડ વાઈફનો કોઈ માણસ અટેક કરીને અને બંને હેડ ઉપર હુમલો કર્યો। શિરમાં ઈજા થઈ અને બંનેની ત્યાં મોત નિપજાવવામાં આવી। જો આરોપી સુરેશ કમલેશભાઈ બારિયા છે જે બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે રહે છે। આ મરણ જનાર જો બહેન છે દુર્ગા નામ છે એનું એની સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને લગ્ન કરવાની ઈચ્છા રાખતા હતા પરંતુ આના પારિવારિક કારણોસર એનો લગ્ન મરણ જનાર સાથે થઈ શકેલ નથી અને 1.5 વર્ષ પહેલાં આ રોહિત નામનો જે માણસ છે જેની સાથે ડેથ થઈ એની સાથે આ મૃતકાનો લગ્ન થઈ ગયા।